જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કચ્છના 4 પરીક્ષા કેન્દ્રો પર મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષા કોઈપણ જાતની ગેરરીતિના બનાવ વિના આજરોજ પૂર્ણ થયેલ છે। જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને એવં માર્ગદર્શન હેઠળ ગાંધીધામ ખાતે પ્રાંત અધિકારી શ્રી અંજાર શ્રી સુરેશભાઈ ચૌધરીએ ગાંધીધામ નોડલ અધિકારી તરીકે તેમજ ભુજ પ્રાંત શ્રી અનિલભાઈ જાધવે ભુજ સિટી નોડલ અધિકારી તરીકે ફરજ બજાવી હતી। ચારેય પરીક્ષા કેન્દ્રોમાં ડ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે અનુક્રમે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ ખાતે મામલતદાર શ્રી નખત્રાણા આર.ડી. પટેલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી અરુણ શર્મા, સરકારી હાઈસ્કૂલ ગણેશનગર ગાંધીધામ ખાતે મામલતદાર શ્રી ગાંધીધામ જે સિંધી અને માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ ગાંધીધામ ખાતે મામલતદાર શ્રી અંજાર બીવી ચાવડાએ ફરજ બજાવી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે ગાંધીધામ તેમજ ભુજના પરીક્ષા કેન્દ્રની મુલાકાત દરમિયાન વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છમાં કુલ નોંધાયેલા 1468 વિદ્યાર્થીઓમાંથી 1437 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આમ 98% જેટલી ઉચ્ચ હાજરી નોંધાયેલી હતી। ભુજ સિટી નોડલ તરીકે મેડમ સરિતા શર્મા, KV1 વિદ્યાલય ભુજ તેમજ ગાંધીધામ સિટી નોડલ તરીકે રેલવે કેન્દ્રીય વિદ્યાલયના વિનોદકુમાર મહાવરે પરીક્ષાનું સુંદર સંચાલન કર્યું હતું। ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વર્ગ 2 આચાર્ય શ્રીમતી ભૂમિકાબેન ગઢવી, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા, સરકારી હાઈસ્કૂલ ગણેશનગર ગાંધીધામ ખાતે વર્ગ 2 આચાર્ય શ્રી દિલીપભાઈ ગોહિલ તેમજ માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ ગાંધીધામ ખાતે સિસ્ટર વિમલાએ સમગ્ર પરીક્ષાનું સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સંચાલન કર્યું હતું। સમગ્ર પરીક્ષામાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા તમામ કેન્દ્ર પર સુદૃઢ પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર તેમજ વર્ગ 2 આચાર્ય શ્રી ડોક્ટર અશ્વિન વાઘેલાએ વિદ્યાર્થીઓ શાંતિચિત્તે અને સુંદર વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સમગ્ર પરીક્ષાનું સુંદર સંકલન કર્યું હતું।